અમરેલી જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જ્યાં સાવરકુંડલા રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। ધાતરવાડી ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો આ દ્રશ્યો આપ જુઓ કઈ રીતે ધાતરવાડી ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે, કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે વરસાદી પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે। અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ અને વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે। સાવરકુંડલા, રાજુલા સહિતના તમામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે સ્થાનિક નદી છે સાવરકુંડલા પાસે જે ચલાળા ગામ આવ્યું છે તેની સ્થાનિક નદી છે તેમાં પૂર આવ્યું છે। અમરેલી જિલ્લામાં સતત વરસાદ આવતા જે નદી નાળા છે, ચેક ડેમો છે તે છલકાઈ ગયા છે। ખાસ કરીને રાજુલા અને આસપાસના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે સાવરકુંડલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આમ ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં ગઈકાલથી જે વિધિવત રીતે જે ચોમાસું બેઠું હતું તેની ખુશી ખેડૂતોમાં જોવા મળી છે। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ચેક ડેમો છે, નદી નાળા છે તે છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। આને લઈને પાણીના તળ પણ ઊંચા આવશે। આમ મેઘરાજાની અવિરત સેવાને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી। અમરેલીના રાજુલા પંથકમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજુલા પંથકમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। બરબટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દ્રશ્યો આપને બતાવીએ। સમગ્ર અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ઘિયાલ નદીમાં કેવી રીતે અવિરત પાણીનો પ્રવાહ જોવા મળ્યો। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમરેલીના ઘિયાલ નદીના, જ્યાં નદી બે કાંઠે વહી રહી છે। નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે। સાથે સાથે અમરેલી પંથકમાં ખાસ કરીને રાજુલા વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ અને તેના કારણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા તાલુકાના ડુંગર સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડુંગર ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે। તો આપ આ દ્રશ્યોમાં જુઓ, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદના કારણે નદી નાળા ફરી એકવાર જીવંત થઈ રહ્યા છે। સાથે ગ્રામીણ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોને સારા પાકની આશ બંધાઈ છે। વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં નદીઓ બે કાંઠે વહી રહી છે। નાના નાના ઝરણા ફરી એકવાર જીવંત થતા જોવા મળ્યા। અમરેલીના સાવરકુંડલામાં મોડી રાતથી વરસાદ ચાલુ છે। ઘોબા, પીપરડી, પીપાદ અને ભમોદરામાં વરસાદ વરસી રહ્યો છે। ફલકુ અને મેરામણ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ઘોબા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા। પીપાદ અને ઘોબા વચ્ચેની નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ। દ્રશ્યોમાં આપ જુઓ કઈ રીતે નદી નાળા બે કાંઠે થયા છે, ગાંડાતુર બન્યા છે અને તેના કારણે અહીંથી પસાર થતા તમામ લોકો જીવના જોખમે આ નદી નાળા પસાર કરી રહ્યા છે। તો આપ જુઓ કેવી રીતે ભારે વરસાદના કારણે હાલ તો ફિફાદ અને ભમુદ્રા સહિતના અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ફલકુ, મેરામણ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। ઘોબા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા છે। પીપાદ અને ઘોબા વચ્ચે નદી આવેલી છે, તે નદીમાં પણ વિપુલ પ્રમાણમાં પાણી આવતા નદી ગાંડીતુર બની હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે।